શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી, શ્યામ મરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य सर्व की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। टाइम एंड टाइड वेट फॉर नोबडी। समय बहुत जल्दी पसार થઈ રહ્યો છે। આવા બધા ઉત્સવ કરીએ એટલે એ ઉત્સવને મનમાં ભરી રાખે, જાળવી રાખે અને એનામય રહીએ। બાકી તો સંસાર અસાર જ છે, પણ છતાંય આપણને કંસાર જેવો લાગે છે। કેમ? આપણી આસક્તિ હજી સંસારમાં જ છે। આપણને હજી ઘર ગમે, છોકરા, વહુ, જ્યાં સુધી એ બધામાં આસક્તિ છે, પ્રભુ કે ત્યાં સુધી મારામાં તને આસક્તિ થવાની નહીં। ધીમે ધીમે હવે આપણે તો કાંઠે બેઠા છીએ, ધીમે ધીમે એવો પ્રયત્ન કરીએ કે આપણી બધાની આસક્તિ સંસારમાં ઓછી થતી જાય અને શ્યામમાં વધતી જાય। પણ એ ક્યારે વધે? સવારે ઉઠીએ તો રાત સુધી સતત આમાં રહીએ। લોકોનો લૌકિક સંપર્ક ઓછો કરીએ। કોઈ આવે તો એવી અપેક્ષા ન રાખીએ કે તમે મને પૂછો, મને કહો। જો ધીમે ધીમે હવે 70 થયા, ક્યારે જવાનું નક્કી નથી। આજે જ મેં એક વાક્ય કોકે મને મોકલ્યું હતું, બહુ સરસ। આપણી પાસે બેંક બેલેન્સ કેટલું છે આપણને ખબર છે, આપણી પાસે બેંક બેલેન્સ કેટલું છે ખબર છે, પણ આપણી પાસે સમય કેટલો છે ખબર છે? અત્યારે અહીં બેઠા છીએ, સ્વસ્થ છીએ, સરસ છીએ, 1 સેકન્ડમાં એટેક આવ્યો ને પહોંચી જાય। તો સારું કાર્ય કરવું હોય તો કાલ ઉપર ન છોડાય, ખોટું કાર્ય કરવું હોય તો કાલ ઉપર છોડાય। તમે સારું કાર્ય કરવા જતા હો અને તમને દુસંગ લાગે ને કોઈ સમજાવે, આટલો ખર્ચો ન કરાય, આમ ન કરાય, આપણા પૈસા સાચવીને રખાય, પાછા આપણે એ જ વસ્તુ કરીએ જેનાથી આપણે છૂટવી છે। હવે આપણે પૈસા ભેગા કરીને કરવું છે શું? સારો પૈસો હોય તો જ સારામાં વપરાય, બાકી પછી વ્યથાઓ અને કથાઓમાં જાય। તો બને એટલું આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે। વ્રજમાં, ગામડામાં આ વખતે બહુ ગરમી પડી, તો છોકરાઓને સ્કૂલમાં કુલર મુકાવી દીધું, એક વૈષ્ણવ 2-3 જગ્યાએ, અને એણે એવું કીધું કે અમારું નામ ક્યાંય ન આવે। તો આ પુષ્ટિ છે કે જમણા હાથે કરીએ તો એ ડાબાને ખબર ન પડે। એ તો મને ગોળ દ્વારા ખબર પડી। મને કીધું તું આને ઓળખે છે? મેં કીધું હા। તો કે ખાલી એટલું જ કીધું કે આવી રીતે છે। એ કે પાણીની પરબે ચાલુ કરી દો 2 મહિના બધા આવતા જતા માટે, અને એ પાછી કહ્યું ઓલા બોટલો, આ કઈ આપણે આરોની, એ મૂકી દો,
અને જે સ્કૂલમાં જરૂર હોય ત્યાં. હવે એણે ક્યાંય પોતાનું નામ ના આપ્યું. આને કહેવાય વૈષ્ણવ. આજે તમે થોડું કરીને વધુ બતાવો. ધર્મ એ ધંધો નથી. ધર્મને છુપાવીને રાખવાનો. પહેલાંના વૈષ્ણવો કાંઈ સારું કાર્ય કરતા ને તો પોતાનું નામ બહાર નહોતા આપતા. અમે જોયા છે. ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હોય, હવે એમાં તો કાંઈ નક્કી ન હોય કે કેટલા શોભાયાત્રામાં આવે કે કેટલા, તો ત્યાં બધી સામગ્રી બનાવડાવે અને પછી માણસ થઈ જાય, વધી જાય. ને પહેલાં આમ પાતરમાં બેસાડતા હતા. આવી રીતે આ પીરસવાવાળાએ તમે જુઓ તો ધોતી બંડીને તિલક હોય ને એ એમ ન કહે કે આપું. અહીંયા બધા આપણને પૂછે આપું, ત્યાં ધરું ધરું આગ્રહ કરીને આવે. તો એકવાર તો લગભગ મને લાગે 5-6 હજાર વૈષ્ણવ થઈ ગયા. હવે આપણે તો કોલેજમાં, એટલે મને લાગે મારી કાંઈક એક્ઝામ ચાલતી હતી કે એટલે બાએ કીધું કે શોભાયાત્રામાં આવજો કળશ લઈને, ચણિયા ચોળી પહેરીને. એટલે મેં કીધું મને કે તું બંધ થઈ જા, નહીં મને ગુસ્સો આવશે. એટલે હું સમજી ગઈ. અમે ચણિયા ચોળી પહેરીને બધાએ કળશ. આ બધું સૌરાષ્ટ્રમાં છે, અહીંયા તો બધું. એટલે પછી જેનો મનોરથ હતો ને એના વહુ ને એના દીકરાને વહુ બધાએ કીધું એ કે ઇન્દુ ભલે પરીક્ષા રહે બટા પ્રસાદ જો, તું પેલી પંગતમાં બેસજે. બુંદી ઢાળો આપણી બાજુ ઓલી ફૂલવડી ન હોય એ બધું અહીંયા. પછી ચંપાકલી ગાંઠિયા અને મિક્સ ભજીયા, સખડીને દાળ ને એ તો બધું, અને છાશ તો આપણામાં હોય જ. મને બરાબર યાદ છે. હવે 5-6 હજાર થઈ ગયા વૈષ્ણવ. એટલે ઓલા ભાઈએ જેને કહ્યું, જયરાજ એ કે લ્યો ઠાકોરજીનો ઉપરનો ત્યાં ઉઠાડી દે, તમે જાઓ બહાર. કારણ કે સામગ્રીને જોવાય ન દે અને અડવાય ન દે, બધું અંદર જ હોય, ભીતર જ હોય. એટલે એ એમના વહુ હતા, એની દીકરી મારી બેનપણી હતી. એટલે મને કે ઇન્દુ આવું થયું છે. મને કાંઈ બહુ જો સમજણ ન પડતી, મને બહુ રસ નહોતો. એટલે આપણે પહેલી પંગતમાં એક્ઝામ હતી એટલે લઈને વયા ગયા. પછી રાતના બા ને કાકા ને બધા આવ્યા. એટલે આ જ વાત કરતા હતા. એ કે બનાવ્યું હતું 3200નું, પણ 5-6 હજાર વૈષ્ણવ. બીજી વાર તો ન બનાવવું પડ્યું, વધ્યું. ગુરુદેવે કીધું કે આ ઉપરનો ઓઢાડી દો. તો મેં કીધું કે કાકા કોનો મનોરથ હતો? એ કે તને ખબર નથી બટા? મેં કીધું ના. એ કે કોઈને નથી ખબર. મને એટલે ખબર છે કે શાકપાન લેવા અમે હારે ગયા હતા અને બધું ફ્રૂટ લાવવાનું હતું, એટલે એ બધું એ કે બટા અમે હારે. એટલે મેં કીધું કોનો હતો? મને કે વાલજી દાદાનું. મેં હે હાવ નિષ્કંચન. એ 12 મહિના પૈસા ભેગા કરે, 2 રૂમ રસોડાનું ઓલું ફળિયાવાળું ઘર, નળિયાવાળું, અને ગાયો, એક ગાય હતી, અને ખેડે એમાંથી ને ભેગા કરે, અને 12 મહિના આવી રીતે 2-5 હજાર વૈષ્ણવનો પ્રસંગ. પણ કોઈને બધાય પૂછે કોનો મનોરથ? એ કે ઠાકોરજીનો. એની પરાકાષ્ઠા કહું તમને. કાકા કે મારી બાજુમાં બટા પ્રસાદ લેવા બેઠા ને તો બધાને પૂછે કે વાહ, કે આ તો ઓહો થઈ ગયું. કે કોનો મનોરથ છે? કોણ પૂછે? જેનો મનોરથ હતો એ પૂછે, કે એના પર કોઈ ડાઉટ ન જાય. કાકા કે પછી ગુરુદેવને દંડવત કરવા ગયા તો ગુરુદેવે જે ઉપરનો ધારણ કર્યો એ વાલજી દાદાને ઓઢાડી દીધો. તો વાલજી દાદા રોવા માંડ્યા. જે રાજ આ ઉપરણાનો ભાર લાગે, અમે એવું તો કાંઈ કરતા નથી.
અને આપનો પ્રસાદી ઉપરનો, જે ઉપરનો ધારણ કરીને આપ ઠાકોરજીની સેવામાં પહોંચો, આપ એ ઉપરનો ધારણ કરીને આરતી કરો, એ ઉપરનો ધારણ કરીને વૈષ્ણવને આપ ચરણ સ્પર્શ આપો, એ ઉપરનો પ્રસાદ મને આપ્યો. કાકા કે હમણાં હાંચવીને રાખ્યો, મણિભાઈ ઓચિંતાનો વયો જાવ ને તો આ ઉપરનો મને છેલ્લે ઉઠાડજો. આ સૌરાષ્ટ્રની ધરતી, આ કાઠિયાવાડની ધરતી. ત્યારે પાછો કાકાએ મને કીધું, બટા તારે બેનપણીઓ બધી, મારે વૈષ્ણવ જ બધી, આ વાત કોઈને કરતી નહીં, પ્રગટ કરે રસ જાય. આવા ભગવદીય વૈષ્ણવ હોય ને, જેને પોતાનું નામ આવે, બાર વાહ તો વલ્લભની થાય, આપણી ના થાય. આજે ઘણા એમ કે એલાબેન સાલ તો ઓઢાડવા દો. મલા વાલા, હું તમને પ્રેમ કરું એનું મને સાલ ઓઢાડાય? હું તો મારા પ્રભુ હારે મારા અલૌકિક વિવાહ છે એની વાતો કરું છું કાલી ખેલી. એમાં સન્માન હોય, એમાં માન હોય, ના કશું જ ના હોય. આ તો વાણી આપી તો વિનિયોગ થાય છે. અને મેં તો સ્ટેજ ઉપર ના પાડી, મારે સામે તમારી સામે ખુરશી ને એ આ પગની તકલીફ છે. ઊંચા બેસે એનો મતલબ ના મારા વાલા, ના. એક નાની વાત કે સત્સંગ કેમ કરવો, શું કામ કરવો, એનું કારણ શું? સત્સંગ વિવેક આપે છે. કેવી રીતે? સાઉથમાં એક કોલાહલ નામના શાસ્ત્રીજી થઈ ગયા. હવે એટલું ભણ્યા કાશીમાં, એને કોઈ હરાવી જ ન હતા. જેટલા એની સાથે શાસ્ત્રાર્થ કરે એ બધાને હરાવે અને પછી લખાવી લે કે આમાં લખી દે કે હું કોલાહલ શાસ્ત્રી જ્યારે હારી ગયો છું, એટલે હવે કોઈ દિવસ હું બીજા કોઈ હારે શાસ્ત્રાર્થ નહીં કરું. અને એ પ્રમાણપત્ર ભેગા કરે. ચૌલાના રાજાને ખબર પડી, એને બહુ એવું હતું કે આઈ એમ સમથિંગ. એણે કોલાહલજી શાસ્ત્રીને બોલાવ્યા, મહારાજ તમે મારા રાજ મારો, હું દરેક શાસ્ત્રીજીને બોલાવીશ, તમારે એની હારે શાસ્ત્રાર્થ કરવાનો. એ હારે એટલે મારા રાજમાં તમારું સ્થાન ઊંચું જતું જાય, મારા રાજનું સ્થાન ઊંચું જતું જાય. અને આપણી દુનિયામાં જો બધે વાહ બધા બહુ કરાવે છે, પણ ભેગા જાશો ત્યારે વાહ નહીં આવે. આ 4 દી બધા યાદ કરશે, એમાં ઘણા ચોપડાવશે. આને જો નામની કેટલી પેલી હતી, જ્યાં હોય ત્યાં લખાવતા હતા, પેમ્પલેટ છપાવતા હતા. હવે ત્યાં નવું નીકળું, શું કહેવાય આને, વોટ્સએપ. આના તરફથી આના તરફ. ભક્તિ ના વેચાય મારા વાલા. હવે એ કોલાહલજીને તો મજા પડી ગઈ, અને જ્યાં નીકળે ત્યાં બધા દંડવત કરે ને વંદન કરે ને, કારણ કે રાજાના માન્યતા બની ગયા. કોઈ બ્રાહ્મણ પુરોહિત એની સામે ન આવે, બીક લાગે. જો આની સામે આવી ગયા અને શાસ્ત્રાર્થમાં હારી ગયા તો આપણી રોજીરોટી બંધ થાય, કારણ કે પછી ક્યાંય જવાનું જ નહીં. રાજાના રાજમાંથી પુરોહિતો શાસ્ત્રીઓ બીજે પ્રયાણ કરવા માંડ્યા. પણ રાજાને તો આ બધી બહુ મજા આવતી હતી. હવે રાજાએ પૂછ્યું, હવે કોઈ છે આમની સમો વળ્યો? એક જણે કીધું યમલાર્જુન શાસ્ત્રી છે. એ કે બોલાવો એને. પાલખી મોકલી, કારણ કે એટલા બધા મોટા શાસ્ત્રીજી હતા, એની પાસે એટલું બધું જ્ઞાન હતું કે એની તોલે કોઈ ના આવે. પણ આ કોલાહલજી કે આવા દો. આવ્યા, બિરાજો. રાજા કે શાસ્ત્રીજી ક્ષમા કરજો, પણ તમારા કોલાહલજી શાસ્ત્રીજી સાથે
શાસ્ત્રાર્થ કરો. તમે હારી જાઓ એટલે તમારે લખી દેવું પડશે કે હવે હું કોઈ યારે શાસ્ત્ર કે કાંઈ વાંધો, કબૂલ મંજૂર. એ કે પછી તમારે અમારા રાજમાં નહીં આવાય, કબૂલ મંજૂર. કોલાહલે કીધું 3 પ્રશ્નો તમારે પૂછવાના, કારણ કે તમને બહુ આવડતું એવું લાગતું નથી. તમને હું સહેલા પ્રશ્ન તમે પૂછજો, હું ખંડન કરીશ. હવે દાખલા તરીકે સફેદ ચાદર છે તો હું ખંડન કરીશ કે સફેદ નથી, આવી છે. યમલાર્જુન કે ભલે, જેવી આપની આજ્ઞા. યમલાર્જુન રિયલ શાસ્ત્રી હતા. રિયલ એની પાસે વેદ, પુરાણ, ઉપનિષદ, મહાપુરાણ આ બધાનું જ્ઞાન હતું. અને આ મારી જેવો હતો, સભા પ્રાણી. રાજની અંદર બધાને ભેગા કર્યા, ઢોલ પીટાવ્યો. અને યમલાર્જુન એટલે બધાને એના પર માન, પણ એને અભિમાન નહીં. માન મેળવવું એ જુદી વસ્તુ, માનને પચાવવું અને અભિમાન ન કરવું એ જુદી વસ્તુ. પહેલો પ્રશ્ન પૂછ્યો. એ કે 3 પ્રશ્ન તમારે કહેવાના, હું એનું ખંડન કરીશ. કોણ કે? આ કોલાહલ છે. હવે 3માં 2 તમે હારી ગયા એટલે તમે હારેલા, પણ ત્રીજો પૂછવાની જરૂર નહીં. યમલાર્જુન કે જેવી આપની આજ્ઞા. પૂછો પહેલો પ્રશ્ન. એ કે મારો પહેલો પ્રશ્ન એ કે તમે એકાંત શું છો, એટલે એકના એક પુત્ર છે, તમારે બેન નથી, ભાઈ નથી, આગળ કોઈ. બોલો કે આ તો હું જવાબ દઉં, હું તો એકનો એક જ છું, આમાં હું ખંડન કેવી રીતે કરું? 5-7 મિનિટ એટલે રાજાએ કીધું જવાબ આપો કોલાહલજી. એ કે આનું તો ખંડન જ ન થઈ શકે, હું એકનો એક છું. તો કે હારી ગયા. એ કે બાકીના 2 કયો પૂછે? એ કે આમાં હારી ગયા. યમલાર્જુન કે એવું આપણે હારવા જીતવાના? રાજા કે નહીં. રાજાએ જે પેલા રાખ્યા તેને કીધું આ પ્રશ્ન પૂછ્યો ને ખંડન ન કરી શક્યા, એ હારી ગયા. બીજો પ્રશ્ન પૂછો. રાજા કે હવે કોલાહલજી ખંડન કરજો. બીજો પ્રશ્ન યમલાર્જુને. ચોલાપુરના રાજા ધર્મિષ્ઠ છે, નીતિથી રાજ ચલાવે છે અને પ્રજાનું બહુ ધ્યાન રાખે છે, કરો ખંડન. કેવી રીતે ખંડન કરે? રાજા કે આ બીજા હારી ગયા. ઓલો તો ધ્રુજવા માંડ્યો. એ કે અત્યાર સુધી જાહો જલાલી, કેટલા બધા સર્ટિફિકેટ બધા લખીને ગયા, આને તો હું હાવ આવો સમજતો હતો. હાવ આવા પાયાના પ્રશ્ન પૂછશે એવી મને ખબર નહોતી. નહીં તો યારે ખંડન વિદ્યા ન કરે, બીજી વિદ્યા કરે. હવે થઈ ગયું એ થઈ ગયું. રાજા કે પૂરું. યમલાર્જુન કે ના, ત્રીજામાં એ જીતી જાય તો એ અહીંયા એમનેમ જ રહેશે. હું તો મારા ગામ જઈશ, મને આ બધામાં રસ નથી. રાજા કે નહીં તમે? એ કે ના, માન આપવું પડે. ત્રીજો પ્રશ્ન રાજા કે પૂછો. એ કે આઈના રાણી સાહેબા એવું સતીત્વ ધરાવે છે કે રાજા સિવાય ક્યારેય કોઈનું મોઢું નથી જોયું, કરો ખંડન. હું ખંડન કરે. 3 મારી ગયા. જ્ઞાન હોવું એક વસ્તુ છે અને જ્ઞાનને અભિમાન કરવું એ બીજી વસ્તુ છે. તો સત્સંગ તમને વિવેક આપે. જો યમલાર્જુન આવ્યા, ગુસ્સો કર્યો,
ઓલાએ તોછડાથી કીધું, તમને બીજું નહીં આવડે, તમે જે પ્રશ્ન કરશો ને એનું હું ખંડન કરીશ. આ કેટલા વિનય ને વિવેકી. કેવા 3 પ્રશ્ન પૂછ્યા કે આજે વર્ષોથી આ બધાને હરાવતો, હેરાન કરતો, ગામમાંથી કાઢતો, સહેલામાં સહેલી વસ્તુ રીતે એણે કીધું તમે એમને જ અહીંયા રાખો, હું મારે ગામ જઈશ, હું મારી વિદ્યાને વેચતો નથી, હું ક્યાંય આ બધું કરતો નથી, મારે નામના જોઈતી નથી, પ્રતિષ્ઠા જોઈતી નથી. તો દાખલો આપ્યો, રસોડામાં તમારે સરસ શાક બનાવવું હોય, સબ્જી, અંદર બધું જ છે, શાક છે સુધારેલું, ટોકરી, મીઠું, મરચું, ધાણા જીરું, ટમેટાં, આદુ, મરચાં, કોથમીર, સિંગદાણા, ભૂક્કો, બધું. હવે આ બધું નાખો તો શાક કેટલું સરસ થાય. પણ એ શાકમાં કઈ વસ્તુ કેટલી નાખવી એ તમારામાં સત્સંગ શીખવાડે, વિવેક. આટલું શાક હોય એમાં કિલો મીઠું ન નખાય, એમાં તમારે 1 કે 2 ચમચી જ નખાય. એની અંદર હળદર ને ધાણા જીરું ને મરચું ને એ માપ પ્રમાણે નખાય. આટલા શાકમાં કેટલું નાખવું છે બધું જ એ તમને વિવેક શીખવાડે છે. તો સત્સંગ શું શીખવાડે જીવનમાં? ક્યાં કેમ રહેવું, કોની હારે કેમ બોલવું, કોની હારે કેમ બિહેવ વર્તવું, ક્યાં જવાય, ક્યાં ના જવાય, ક્યાં કેટલું બોલાય, ક્યાં ચૂપ રહેવાય, ક્યાં જવાબ દેવાય. આ સત્સંગ દ્વારા તમને લૌકિકમાંય વિવેક શીખવાડે અને અલૌકિકમાંય તમને અભિમાન ન આવી જાય. એટલે તમારે કેમ રહેવું એ તમને શીખવાડે છે. રાજકોટમાં એક ભગવદીય વૈષ્ણવ થઈ ગયા. હવે એ પેલા ભણતા ને ત્યારે મારી જેમ હતા, આઈ એમ સમથિંગ. હવે એ જમાનામાં એ મેટ્રિક થયા, એટલે આમ એમનો કેવો વટ. પણ એમનામાં એક કુટેવ હતી, ખોટું બોલવાની. કાંઈ વાત હોય ને તો એને લાંબી કરી ખોટું ખોટું બધા અંદર મસાલા ને બધું. એટલે કોઈ પણ આવતું દેખે ને એટલે એનાથી રસ્તો તારવી નાખે. એ કે આ 1 નંબરની ખોટાડી છે. ઇવન તો કામવાળાય. પણ ઓલા ભણવામાં હોશિયાર, ટ્યુશન કરે એટલે બધાય આવે, એનો રૂઆબ એટલો. નોકરી કે કાંઈક. હવે એના જીવનમાં એક એવા સંજોગ આવ્યા કે એ પુષ્ટિ તરફ વળી ગયા અને ઘરે પછી છોકરાઓને બાલબોધ ને યમનાષ્ટક ને આ બધા પ્રશ્નો કે બ્રહ્મ સંબંધ કેમ લેવાનો, બ્રહ્મ સંબંધનો અર્થ શું, નામ નિવેદન એટલે શું, પુષ્ટિમાર્ગ કોણે પ્રગટ કર્યો, પુષ્ટિમાર્ગના મૂળ કોણ, વલ્લભ કોણ, ગુસાઈજી કોણ, ગોપીનાથજી કોણ, 7 બાળકો 7, આ બધું છોકરાઓને શીખવાડે. પછી તો બધા એમ કહેવા માંડ્યા કે ભાઈ છોકરાને સમજણું થાય ને એટલે મોટી બેનના ઘરે મોકલી દેવાય, એનું નામ જ મોટી બેન. લગ્ન ન કર્યા અને આજ પછી તો એ વાહ થવા માંડી ત્યારે એ કાયમ એમ રાત કોઈ એને બહુ વાહ કરે, વખાણ કરે, બહાર આવે તરત યાદ કરે મારું સ્ટેટસ શું હતું,
ઓલી કામવાળી મને જોઈને રસ્તો ફેરવી દેતી હતી કે આ 1 નંબરની ખોટાડી છે. એટલે મને અભિમાન ના આવે. અમને ભગવદીએ વર્ષો પહેલાં વાત કરી મારી બાને, મને તો બહુ યાદ નથી પણ થોડુંક સાંભળ્યું હતું. મારી બા તરત બોલ્યા, ભણવામાં હોય કે ભક્તિમાં હોય, અભિમાન આવે એટલે તમારું પતન નક્કી નક્કી નક્કી. એ જીવા ત્યાં સુધી ક્યારેય એણે કોઈના ઘરે ગયા નહીં, કોઈનું કશું લીધું નહીં અને બાળકોને તૈયાર કર્યા. પણ રોજ રાત્રે યાદ કરે, મને જોઈને આ કામવાળી વળી જતી હતી કે 1 નંબરની ખોટાડી છે. આ મારું સ્ટેટસ છે. આ બધી કૃપા છે, વલ્લભની કૃપા છે. તો વાહ વાહ કરવી હોય તો મારા વલ્લભની કરો. ભક્તિમાં ક્યારેય અભિમાન ન લાવો. જ્યાં પ્રશંસા થાય ત્યાં તમારું પતન છે. જો આ બોલવું, આ બધું સ્પીચ ડિલિવરી, બોડી લેંગ્વેજ, આ બધું વલ્લભની દેણ છે મારા વાલા. આજે આ તમને આ બધું ઉતારો છો, કરો છો, તમારું જીવન સફળ થઈ ગયું. ભલે બધાએ આપણને એમ કે હા ઈલાબેન સરસ સત્સંગ કરે, રેખોભાઈ આ બધું અમારા સુધી. આપણે બધા જ ફક્ત નિમિત્ત માત્ર છીએ. કરનાર કરતા વલ્લભ છે. જો એ યાદ રાખીએ ને તો આપણને અભિમાન પણ ના આવે અને આપણું પતન પણ ના થાય. તો આ કોલાહલ શાસ્ત્રીજીના દાખલા પરથી આપણે એ સમજ્યા ક્યારે બોલવું, કેટલું બોલવું, ક્યાં બોલવું અને અભિમાન ન, બીજાને ઉતારી પાડવા નહીં. બીજા કરતાં હું મહાન, બીજા કરતાં હું સરસ, મારી ભક્તિ ઊંચી, મારી સામગ્રી સારી, મને કીર્તન સારા આવડે, બીજાને વડચકા તોડવા નહીં. આને વિરામ આપી હવે ભાગવત બોલો. વલ્લભાધીશ ભાગવત ભગવાન કી. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. શ્યામજી કહે છે, દેવીઓ મારો શ્યામવર મારા કામને લઈને નથી, એની કથા સાંભળવા જેવી છે. એકવાર ગોપી અને કૃષ્ણ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. ગોપીઓ શ્યામજીને ઘેરી વળી. તેઓ વારંવાર શ્યામજીને પ્રશ્ન પૂછે છે, ગોરે નંદ યશોદા ગોરે તુમ કત શ્યામ શરીર. આ બધા ગોરા ગોરા, તું જ કેમ કાળો છે? શ્યામજી કહે છે, સખીઓ એનું સાચું કારણ એ છે કે હું જન્મો ત્યારે જશોદામાં સૂઈ ગયા હતા. તેથી ગરગજીએ મારું આવું નામ પાડ્યું. જશોદાજી મારા જન્મ વખતે ઊંઘી ગયા હોવાથી મારા શરીરે રાતનું અંધારું લાગી ગયું. તેથી હું શ્યામ બની ગયો. હું કાળું કામ કરવાવાળો કાળો થયો નથી, પણ આ અંધારું મને ઘેરી વળ્યું, એમાં હું શું કરું? ગોપીઓએ કહ્યું, મોહનજી ગપ્પા ન મારો. કેટલાય છોકરાઓ અંધારામાં રાતે જન્મે છે, એ બધા કંઈ કાળા થોડા હોય છે? શ્યામજીએ બીજું બહાનું કાઢ્યું, અરે સખી તારી આંખનું કાજળ મને લાગેલું, તેથી હું કાળો થઈ ગયો. હું જન્મ્યો ત્યારે તમે આંખમાં ખૂબ બધું કાજળ આંજી મને જોવા આવેલા. તમે મને એટલો બધો જોયો કે આખો ને આખો તમારી આંખોમાં મને પી ગયા, તેથી હું કાળો થયો. સખીઓ કહે છે, મહારાજ તમે તો દૂર ઘોડિયામાં સૂતા હતા, અમારી આંખોનું કાજળ તમને ક્યાંથી ચોટે? જેવા કાળા એવા ખોટા બોલા.
શ્યામજી કહે છે, દેવીઓ તમે રાસ પંચાધ્યાયમાં મને વિનંતી કરશો, તમે મને કહેશો કે અમારા હૃદયની કાળાશ દૂર કરવા તમારા ચરણ અમારા વક્ષસ્થળ પર મૂકો. જ્યારથી તમે મને રમાડવા તમારા ઘેર લઈ ગયા અને તમારા વક્ષસ્થળ પર મારો પગ મૂક્યો ત્યારથી હું કાળો થઈ ગયો, કારણ કે તમારું હૃદય જ કાળું છે. બધો વાંક સામેવાળાનો. બીજું કારણ એ પણ છે કે હું બધાના પાપનું મારામાં આકર્ષણ કરું છું. હું બધાના પાપ પચાવી જાઉં છું, તેથી હું શ્યામ થયો છું. આખી દુનિયાના પાપ ચૂસીને દુનિયાને આનંદનું દાન કરું છું, તેથી હું કાળો છું. હું મારી માના ઉદરમાં ગોરો જ હતો, પણ બહાર આવીને કાળો થઈ ગયો. ભગવાન કહે છે આખી દુનિયા કાળી છે, લોકોના જીવન કાળા છે, લોકોના મન કાળા છે, લોકોના કામ કાળા છે. આ બધાની વચ્ચે વસીને હું પણ કાળો થઈ ગયો. જેવા તમે બધા એવા હું. તમે સારા માણસના પાડોશમાં રહેતા હો ને તો તમારા છોકરા બધું સારું જ શીખે. આજે મકાન લઈ તો શું જોઈએ પેલા કે ભાઈ પાડોશ સારો છે ને. જો એવો વખારો પાડોશ આવી ગયો તો એ તમારા છોકરાઓય ખોટું શીખે. એક વૈષ્ણવ કહેલા બેન અમે બોમ્બે ગયા ને તો ચાલીમાં રહેતા હતા. હવે ચાલીમાં કેવું એ કે આમ બે હામાં હોય, વચ્ચે આટલી જ જગ્યા હોય. તો એ બધા ઓલા લોકો છે ને, હવે આપણે તો વૈષ્ણવ વાણિયા સવારમાં ઓલો ખાલી ટુવાલ પહેરીને ઉઠે ને ટુવાલ પહેરીને બ્રશ કરે ને ટુવાલ પહેરીને બહાર બેઠા બેઠા ચા પીએ એનું. હવે કે આપણે તો હાવ અજાયણા, આપણાથી બોલાય ને. તો મારો દીકરો એ કે 14-15 વર્ષનો હતો. તો આપણે તો હવે આ બરમુડાની કે ચડ્ડા બધા પહેલાં તો કેવો હતો, લેંગા પહેરે ને ઉપર ખમીસ પહેરે. તો એ સવારના બ્રશ એકવાર બ્રશ કરવા ગયો ને તો ઓલા ટીંગાડી દીધા એક જ રૂમ એ ટ્યોર ભરીને. એટલે હું તો એ કે અમારે ચાલીમાં કેવું કે પાણી બહારથી ભરવાનું હોય લાઈનમાં, લેટ્રિન બાથરૂમ એ લાઈનમાં ઊભા રહેવાનું. તો હું તો એ કે બેડું લઈને પાણી ભરીને આવી. મને એમ થયું આ મારા ઘરમાં કોણ, આપણા ઘરે જ કોઈ હોય જ નહીં. આવીને જોયું તો મારો દીકરો જ કે બહાર ચોકડી જેવું હોય અને એક નાનો ઓટો હોય કે, એટલે ત્યાં કે તમારે પુરુષો બધા ત્યાં નાહી લે, નળ ત્યાં હોય, અને આપણે લેડીઝ હોય તો ઘરમાં કે ચોકડીમાં નાહે, અને બાકી કે બધા લેટ્રિન ત્યાં જ આવે. મેં કીધું એ મુના આ શું કર્યું? એ કે સારું પડે છે બા. એ કે પેલા એ કે મમ્મી નહોતા કહેતા, બા કહેતા હતા. એ કે બા સારું પડે. આપણે કાન પકડીને અંદર લઈ ગઈ. તો આ ચાલીવાળા જેવો છે. એ લોકો તો લારી લઈને નીકળે છે, એ લોકોનું બોલવાનું એવું. આપણા ટુવાલ પહેરે, તારી બેન છે ઘરમાં નાની 12 વર્ષથી, બેસાય તારે આમ. એ કે આ જો જેવો પાડોશ હોય જેવું માહોલ હોય ને એવું સંસ્કાર આવે. એ કે મેં પછી તમારા જીજાજીને કીધું કે હું કામ કરીશ, કેવું રસોઈનું આ તે બધું, ભલે મને એમાં સર, પણ આપણે બીજે રૂમ લઈ લ્યો. એ કે મુંબઈમાં એલા બેન રોટલો ખરો ઓટલો ન મળે. અમે દૂર ગયા. એ કે તમારા જીજાજી કાપડ માર્કેટ પેલા મુનિમજીને આવા કોમ્પ્યુટર ને એવા નહોતા, ઓલા મહેતાજી રાખે. તો કે 7-8 કંપની આવું કામ કરતા હતા દુકાનોનું. તો એ દુકાનોવાળાએ પૂછ્યું, એ કે રહેવાનું ક્યાં રાખ્યું? એ કે આવી રીતે છે, ગોતીએ છે.
કે મારે સારા એરિયામાં રૂમ મળી જાય ને તો મારા વાઈફ કે અમારા એરિયામાં જ આવી જાઓ, તમારે આપણે વાણિયા બ્રાહ્મણનો જ રસોઈ કરવાની, અને બધા કે વૈષ્ણવ. પ્રભુ કેવો કૃપાળુ, શેઠને ત્યાં 12 રૂમ હતી એ આપી દીધી, અને નાના રસોડા જેવડો. શેઠે કીધું ક્યાંય રસોઈ કરવા, અહીંયા જ કરવાનું બધું. 3 વર્ષમાં તો છોકરાઓને ભણવાનું આ તે બધું. અને શેઠે કે અમને પાવલી ભાગ કરી દીધું. પાવલી એટલે 4 આને. જો સારા ઓલામાં રહ્યા તો છોકરાને સારા સંસ્કાર આવ્યા, અને 40માં હતા 12 પહેરીને બહાર આવી ગયો. જેવું તમારું માં, એટલે જ વલ્લભે કહ્યું છે સંગ ન મળે તો અસંગ રહેવું, પણ દુસંગથી દૂર જવું. 2-3 દી પહેલાં જ મેં પોપટનો દાખલો આપ્યો હતો કે ઋષિને ત્યાં પોપટ હતો, એ શ્રી કૃષ્ણ સરનામામાં બોલતો હતો, અને કસાઈને ત્યાં તો એ ગાળો બોલતો હતો. એટલે સંગની અસર થયા વિના રહેતી નથી. ગોપાંગનાઓ એટલું જ જાણે છે કે આ ગર્ગજીએ શ્યામજીને કાળા સમજીને એમનું નામ કૃષ્ણ પાડ્યું છે. ગોપીઓ કહે શ્યામ સુંદર, અમે તો તમને કાળિયો કાળિયો કહીને ચીડવીશું. હવે પ્રભાત્યુ ગાય એમાં આવે છે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને યશોદા માવડી. હે મને સવારે વેલો ઉઠાડે, મને ટાઢો તે રોટલો ને દહીં ખવરાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને. હવે આવ્યું, હે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને દાવ જીવનમાં બોલાવે, મને કદમને જાડે ચડાવે, નહીં જાવું રે માં ગાવલડી ચારવાને જશોદા માવડી. હે મને યમુનાજીમાં કૂદકા મરાવે, હે મારો હાથ જાલીને મને ડૂબાડે, નહીં જાવું રે માં જશોદા માવડી. એટલે ગોપીએ કીધું અમે તને કાળિયો કાળિયો કહેશું. કૃષ્ણ માટે ગુજરાતી સાહિત્યમાં કનૈયો, કાનુડો એવા શબ્દ આવે છે. ગામડાની એક માળીએ વિચાર કર્યો કે મને કૃષ્ણ બોલતા નહીં આવડે. આ તમે ઓલું કયું ગાઓ છો ધોળ? હા, એમાં એક આવે છે ને, બોલો તો એ. અમે કાનુડો કેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. મને કૃષ્ણ કહેતા નહીં ફાવે, હું તો એને કરસનીઓ કહીશ. કૃષ્ણ શબ્દનો અપભ્રંશ થયો કરસન. હિન્દી ભાષી માતાઓએ વિચાર કર્યો
અમને કૃષ્ણ બોલતા નહીં ફાવે. એટલે તેઓ કૃષ્ણને કનવા કનવા કહીને બોલાવા લાગ્યા. બલરામજીને બલવા કહેવા લાગ્યા. આપણા વ્રજભાષાના કેટલાય પદોમાં કનવા શબ્દ આવે છે. કૃષ્ણને યશોદામાં કનવા કહેતા હશે ત્યારે કેવું મીઠું લાગતું હશે. શ્યામજી જાણે કહી રહ્યા છે, તમારે મને જે કહેવું હોય તે કહેજો, પરંતુ એક વખત પણ જો તમે પ્રેમથી બોલાવશો તો તમારા બધા ભવ સફળ થઈ જશે. ચાહે તમે કૃષ્ણ કહો કે કાનોડો કહો, ચાહે કનૈયો કહો કે કરસન્યો કહો, પરંતુ મારું કોઈ પણ નામ એકવાર તમારી જીભ ઉપર રમતું કરી દો તો તમારો બેડો પાર થઈ જશે. બોલો વલ્લભાર. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે દુર્વાસાના આશ્રમનું અનુસંધાન કર્યું હતું. આજે શ્રી મથુરા. આગળ શ્રી યમુનાજીના પુલ ઉપર થઈને યાત્રા પુનઃ મથુરામાં આવે છે. જો નિયમ ક્યાં લીધો લીલી પરિક્રમાનો? મથુરા વિશ્રામ ઘાટ. પછી યાત્રા 40 દિવસની પૂરી થઈ તો પાછા ક્યાં આવ્યા? વિશ્રામ ઘાટ ઉપર. ત્યાં પાછો નિયમ છોડવાનો. નિયમ લ્યો એવું જોમ આવી જાય ને, તમે ઓલી બાંધો એટલે જેવું છોડો એટલે ઢગલા થઈ જાય. આ યમુનાજીનું સામર્થ્ય છે. આધિદૈવિક વ્રજયાત્રાના દિવ્ય આનંદ લાભ લઈને 1.5 મહિને પ્રાયઃ સૌ યાત્રાળુઓ વિશ્રામ ઘાટે સ્નાન પાન દાન પૂજાદિ કરીને વિધિપૂર્વક પોતાના તીર્થગોર પાસે યાત્રાના લીધેલા નિયમો છોડે છે. આરતી વગેરેનો લાભ લે છે. પુનઃ પુનઃ વ્રજ યાત્રા માટે કૃપા કરવા યમુનાજીને વિનવે છે. શ્રી મહાપ્રભુજીને બેઠકજીમાં વિશ્રામ ઘાટે સાષ્ટાંગ દંડવત પ્રણામ. વિશ્રામ ઘાટ પર બેઠકજી સુંદર છે. ઝારીજી ભોગ આદિ સેવા કરે છે. કેટલાક વૈષ્ણવો પોતાની સાથે યમુનાજીના જળના લોટા ગગરા ભરાવી લે છે. કેટલાક મથુરાથી ભરાવે છે. પુષ્ટિ રીત ઝાડનારા તો પ્રાય શ્રી ગોકુલથી ભરાવે. જો આ બધું ઓથેન્ટિક વાત શાસ્ત્રીજી કહે છે. આપણે યમુના જળ ગોકુળમાંથી જ લવાય. જેટલું લઈએ એટલું દૂધ પધરાવવાનું. ગિરિરાજી આટલા જોઈએ તો આજ્ઞા લેવી પડે અને એટલું સોનું પધરાવવું પડે. અને આપણે લોટીજી જ લવાય. ઓલા કેન ભરવાના ને આવું બધું. યમુનાજીનું સ્વરૂપ શું છે? જો તમે પ્રભુના ચતુર્થ પ્રિયા માનો છો તો બધા ઓલા બક્સાને ઓલા કેનને બધું ભરાવાય. આપણે લોટીજી ભરાવાના અને એટલું દૂધ આપણે ગોકુળમાં યમુનાજીમાં પધરાવવાનું. આપણે મથુરાથી જળ લોટીજી ના લઈએ. હવે આવી પંચકોશી પરિક્રમા. વ્રજ યાત્રા પૂરી કર્યા પછી તેના નિયમો છોડીને બપોર પછી કે બીજે દિવસે મથુરાની પંચકોશી પરિક્રમા વૈષ્ણવો કરે છે. જો પહેલાં અંતર્ગૃહી કરી એમાં તમે મથુરા દેખાય એવું એટલા બધા મંદિરો ને એટલું બધું, એમાં સદગરાય આવે ને કંસનો અખાડોય આવે ને છલબલ મહાદેવે આવે ને શ્વેતવરાય આવે, બધા તમે જુઓ તો. અને જે પહેલી વાર કરતા હોય એને તો અંતર્ગૃહીમાં કરવી. આપણા જેવા હવે ઢીંડ થઈ ગયા અને ચડાતું ઉતરાતું નથી. અને વલ્લભે આપણને બધું જ કરાવ્યું છે.
આને બહિર્ગૃહી પરિક્રમા પણ કહે છે. પહેલે દિવસે આપણે નિયમ લઈએ, ત્યારે અંતર્ગૃહી, બીજે દિવસે નિયમ છોડીએ એટલે પંચકોશની બાહ્યગૃહી. આને બહિર્ગૃહી પરિક્રમા પણ કહે. વિશ્રામ ઘાટથી આરંભીને યોગ ઘાટ, પ્રાગ ઘાટ, શ્યામ ઘાટ, રામ ઘાટ, કણખર ક્ષેત્ર, તાંદુર ક્ષેત્ર, વલ્લભ ઘાટ, સૂર્ય ઘાટ છે. અહીં ભગવાને તથા શ્રી દાવજીએ કોલિયા પીડ ચારોણ મુષ્ટિકનો વધ કર્યો છે. કોલિયા પીડ હાથી અને ચારોણ મુષ્ટિક શું છે? એના પેલા હાથીના દાંતને આયુધ બનાવીને પ્રભુ મલસભામાં પધાર્યા છે. આગળ આવે છે ધ્રુવ ઘાટ, સાક્ષી ગોપાલ, બુદ્ધ તીર્થ, મોક્ષ તીર્થ, ભારદ્વાજ ઋષિ, શ્રી વશિષ્ઠ મુનિના દર્શન છે. આગળ સપ્તર્ષિ ટીલો, ગાર્ગેય ઘાટ, સારંગ ઘાટ, ચક્રતીર્થ ઘાટ, રાવણ ટીલો. રાવણે અહીં તપ કરીને બ્રહ્માજીનું વરદાન મેળવેલું. આગળ બલિરાજા, શુક્રાચાર્ય, શ્રી વામનજીના દર્શન છે. આગળ કંસનો સભા મંડપ રંગભૂમિ છે. મેં હમણાં વાત કરી ને, કંસ સભા સ્થાનમાં શ્રી કૃષ્ણે કંસને મારેલો. હવે આગળ કાલે બોલો વલ્લભા. પ્રાય અત્યારે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે. અમે 50 વર્ષ પહેલાં આવતા ત્યારે આ બધું કર્યું હતું. અત્યારે તો હવે હજી આપણા સુધી તો છે. આપણા છોકરાઓને કાલે આ બધાય દર્શન થવાના નથી, કારણ કે ધીમે ધીમે બધું તિરોહિત. મથુરાષ્ટક ગુંજા મથુરા. અત્યારે અનુસંધાન ગુંજા મથુરામાં ગુંજાવનમાંથી દ્વારકાધીશના સામનેજી એટલે કે યમુનાજી મેળા, એના અનુસંધાન માટે આખું આ વિવરણ ચાલે છે. તૃતીય લાલજી શ્રી બાલકૃષ્ણજીના વાટામાં શ્રી દ્વારકાધીશ પ્રભુ પધાર્યા. એક વખત આપશ્રીએ તાચરણ શ્રી ગુસાઈજી પ્રભુચરણને વિનંતી કરી, આપ કૃપા કરી અને મને દ્વારકાધીશ પ્રભુ પધરાવી દીધા, પણ મને એવી ઈચ્છા થઈ રહી છે કે એમની સાથે સામનેજી પણ બિરાજતા હોય તો યુગલ સ્વરૂપની સેવાનો અધિક આનંદ આવે. આપ કૃપા કરીને મારો મનોરથ સિદ્ધ ન કરી આપો. શ્રી પ્રભુચરણે કહ્યું, અવશ્ય તમારો એ મનોરથ જરૂરથી પૂર્ણ થશે. શ્રી પ્રભુચરણે તેમની સામનેજીના શ્રી હસના ધરાવવાના લાયક 2 જડાવ ચૂડા આપી આજ્ઞા કરી, તમને જ્યારે શ્રી સામનેજી પ્રાપ્ત થાય દ્વારકાધીશજીના, ત્યારે તેમના આભરણ ધરાવજો. જો માપસર આવી જાય તો તેમને શ્રી દ્વારકાધીશના સામનેજી સમજો. તદ ઉપરાંત એમ કહ્યું કે તમે સતત વ્રજમાં ભ્રમણ કરો તો બહુ જલ્દી તમારો મનોરથ પૂર્ણ થશે. શ્રી બાલકૃષ્ણજી રાજભોગ સુધીની સેવા દરરોજ પહોંચી વ્રજમાં ભ્રમણ કરવા નીકળી જતા. ભ્રમણ કરતાં કરતાં તેઓ એક દિવસ યમુના કિનારે આવેલા ગુંજાવનમાં પધાર્યા. ત્યાં યમુનાજીના કિનારે ગાઢાવનમાં સંધ્યા કરવા બિરાજ્યા. ત્યાં ઝીણી ઝીણી ઘૂઘરીનો નુપુરનો છમછમ મધુર અવાજ સંભળાયો.
શ્રી યમુનાજીના જલમાંથી લાવણ્ય પરમ મનોહર કોટિકંદ શ્યામ સ્વરૂપા 7 વર્ષના કુમારિકા શ્રી યમુનાજી મંદ મંદ હાસ્ય કરતા પોતાના હસ્તમાં કમલદર ફેરવતા શ્રી બાલકૃષ્ણલાલની સન્મુખ પધારી રહ્યા હતા. દર્શન કરતા જ આપ રજની રજમાં લોટી પડ્યા ને યમુનાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને વિનંતી કરવા લાગ્યા કે મારા ભાગ્યનો આજે પાર નથી. આજનો દિવસ બહુ જ શુભ છે. ક્યારથી આપની રાહ જોઉં છું. હવે મારો મનોરથ અવશ્ય બહુ જલ્દીથી પૂરો થવાનો. શ્રી યમુનાજીએ કહ્યું, પહેલાં અમારા આભરણ તો આપો. શ્રી બાલકૃષ્ણજીએ તરત શ્રી પ્રભુચરણે આપેલા જડાવ ચૂડા શ્રી યમુનાજીને ધરાવ્યા. શ્રી યમુનાજીએ બંને ચૂડા વારા ફરતી પોતાના શ્રેયસમાં ધારણ કર્યા. બરાબર માપે બંધ બેસતા આવી ગયા. શ્રી બાલકૃષ્ણલાલજીએ બંને હાથ જોડી વિનંતી કરી, આપ કૃપા કરીને શ્રી દ્વારકાધીશજીની પાસે પધારો. શ્રી યમુનાજીએ કહ્યું, અમારી ઈચ્છા પણ તમારા ગૃહે પ્રભુ પાસે પધારવાની છે. શ્રી બાલકૃષ્ણલાલજીએ શ્રી પ્રભુચરણને જાણ કરી. સમાચાર સાંભળી શ્રી પ્રભુચરણ તરત સેવામાં દાખલ થયા. શ્રી યમુનાજીને દ્વારકાધીશજીના સિંહાસન પર પધરાવ્યા અને શણગાર ધરી વિવિધ ભોગ સાજ્યા અને ગુપ્ત ઉત્સવ બનાવ્યો. જો ગુપ્ત બનાવ્યો. આજની તારીખમાં દ્વારકાધીશની સાથે સામની એટલે કે યમુનાજીને અંદર ગુપ્ત સેવા થાય છે. શ્રી ગુસાઈજીએ બાલકૃષ્ણલાલજીને આજ્ઞા કરી, શ્રી સ્વામીજીની સેવા ગુપ્ત રીતે કરજો. રસમય લીલાનું ગૂઢ સ્વરૂપ છે, જેથી ગુપ્ત રાખજો. આજે પણ કાંકરોલીમાં શ્રી દ્વારકાધીશના શ્રી સ્વામીજીની સેવા ગુપ્ત રીતે જ થાય છે. એમના દર્શનનો લાભ કોઈને મળતો નથી. આ લેખ લખનાર રમેશભાઈએ કાંકરોલી નરેશ પૂજ્યપાદ શ્રી સરકારશ્રીને અનેક વખત વિનંતી કરવા છતાં હજી દર્શનનો લાભ મળ્યો નથી. આ સાથે માં યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરેલ છે. એને વિરામ આપ્યો. હવે આગળ આવશે કાલે માલા મધુરા. દયારામભાઈના ચંદ્રાવલા. પંચોતેરમું. કાલે આપણે ખસનો દાખલો લીધો હતો કે સંસાર કેવો છે કે કોઈને ખસ થઈ હોય, એવી મીઠી ખજવાળ આવે, એવું ખજવાળ, એવી મજા આવે, ચામડી ઉતેડાઈ જાય. અને પછી એ ખજવાળ બંધ થાય તો સગડીનો અગ્નિ લાગે એવી બળતરા થાય, સહન ન થાય. તો સંસાર મીઠો લાગે ખસ જેવો, પછી વ્યથાઓ આવે એટલે બળબળતી અગ્નિ જેવો લાગે. હવે બીજું, તેવી જ રીતે જીવને સંસાર સુખમાં જ આનંદ આવે છે, તેમાં જે મગ્ન રહે. પરંતુ જ્યારે સમજ આવે ત્યારે સુખ નહીં પણ દુઃખ જ હતું એવી પ્રતીતિ થાય. ભગવત ભક્તને ભક્તિ કરવામાં પ્રારંભમાં થોડી તકલીફ પડે, ત્યારે તે પ્રભુને પ્યારા બની જાય. તે સુખ થયું. પ્રારંભે દુઃખ, પરંતુ હરિ સેવતા કદાચ દુઃખનો સામનો કરવો પડે તો પણ તે અમૃત સમાન જાણો. ઠાકોરજી પધરાવી તો કેટલાય આપણને સમજાવવા આવે. આ સત્સંગ કરવા જાય તો કેટલા પાછળથી બોલતા હોય, મોટી ભક્તાણી આમ તેમ,
એ તો આવા તેવા છે. આ બધો સામનો આપણે નથી કરતા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરે છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનને છોડીને કેવળ લૌકિક માયામાં સુખ માનવાવાળા ભલે 4 દિવસ સુખ માનીને રહે, પરંતુ આગળ દુઃખરૂપ જ છે. મોટા કુટુંબમાં કોઈને દેહ પીડા, કોઈને માનસિક, કોઈને ઘરભંગ થયાની પીડા, તો કોઈને માન અપમાનની પીડા. આવું કાંઈક ને કાંઈક ચાલ્યા કરે. વધારે તો શું કહું, પોતાના કરતાં બીજાને વધારે સુખી જોઈને ઈર્ષા થવી પણ પીડા જ છે. એક સરખા સુખના દાડા કોઈના જોયા નથી. ઉપર બતાવેલામાંથી કોઈને કોઈ કાંઈક તો કોઈને ભોજનના વસનની પીડા, કોઈને પારણું ન ઝૂલ્યો તેની પીડા, કોઈને કાંઈ દુઃખ છે. આવા વખતે તે જીવ દુઃખમાંની વલખા મારે છે સુખ માટે. ત્યારે ભગવત ભક્ત હોય તે લૌકિક સુખ દુઃખને સમાન માને, જેથી મોહ થતો નથી, એટલે પીડા નથી. કાલે ઓલા વૈષ્ણવ આપણે ત્યાં આવ્યા, બરાબર, એ કે મારા દીકરાને 27 વર્ષ થયા લગ્ન, એકનો એક દીકરો, બીજું કોઈ નહીં. હવે અમને અન્યાશ્રય કરવા નહીં સમજાવતા હોય. અમે બે મકમ, પણ દીકરાઓ હવે નાના તોય કે આપણા ઠાકોરજીને લાયક પાત્ર હશે તો આવશે, નહીં હોય તો નહીં આવે. આપણા અલૌકિક પ્રભુ આપણા લાલા જ છે, આપણા માટે આપણું સર્વસ્વ એ કૈલાબેન ક્યાંય અમે કોઈને પૂછ્યું નહીં. ઇવન તો અમે જ્યોતિષને નહીં પૂછ્યું. અમને અમારા ઘરે બિરાજતા અમારા ઠાકોરજીમાં વિશ્વાસ. એ કે અમારે ત્યાં બધું માતાજીનું બહુ, તો અમે તો બે માણા આમાં જ વળી ગયા. તો એ કે મારા મિસ્ટરની તબિયત જરા 19-20 રહી, તો અમારા કુટુંબના બધાય ધમકાવે, તમે માતાજીને છોડી દીધા ને અન્યાશ્રય કર્યો. અરે તમે નિવેદ નથી કરતા એટલે તમારી તબિયત આવે. એ બેન કે અમે એટલું જ કીધું, કર્મની પીડા તો બધાય ભોગવવી પડે. એમાં કોઈ પોતાના માથે ના લે. આજે 2 પગે ઓપરેશન કરાયું, તમે ગમે એટલો પ્રેમ કરતો આ પીડા લઈ શકો. આપણા કર્મની પીડા આપણે જ ભોગવવી પડે. આપણા બદલે કોઈનું, આપણે ઉછીના પૈસા લીધા હોય તો કોઈક આપણા બદલે દે, પણ કર્મની પીડા તો જો બધાય સરનામું ભૂલી જાય, આપણા કર્મ આપણું સરનામું ક્યારેય ભૂલતા નથી. હમણાં જ વાંચ્યું હતું, કોઈ આપણા ઘરે આવે ને એમ કે ભૂખ લાગી છે, જે હોય તે આપો, પાછો ન કાઢવો. ભગવાન ડાયરેક્ટ આવે નહીં, એટલે ભગવાને આપણું સરનામું આપ્યું. આપણા ઉપર ભગવાન વિશ્વાસ છે, તો ભગવાનનો વિશ્વાસ આપણે તોડવો. જે પણ મળ યથાશક્તિ. ભણતા ત્યારે એક પાઠ હતો, વૈશાખની બપોર કે કવિતા. ઓલો 2-3 દિનનો ભૂખ્યો ભિખારી શેઠના બંગલા પાસે ઉભો રહ્યો, કાંઈક આપો નામ. એ કે આગળ જા, કોઈ નથી, કાંઈ વૈધું નથી. તો સામે ઝાડવા નીચે 3 મજૂરો રોટલી ને ડુંગળી ખાતા હતા. એટલે હજી એણે ખોયલું. પહેલાં આવું બધા લંચ બોક્સ ને એવું નહોતું, કપડાં બાંધીને લઈ આવે એટલે હુકાઈ ન જાય, અને ડુંગળી આમ મારે એટલે ચપ્પુની જરૂર ન પડે. ફોતરા કાઢીને ડુંગળીને રોટલો, એટલે એ લોકો માંદા ન પડે. અત્યારે પડીકા ને આ બધા
જંક ફૂડે તો પશ્ચિમનું અનુકરણ કરીને આપણી સંસ્કૃતિને દઈ નાખે. એણે બોલાવ્યું, આઈ આવ. ઓલો વિચારે આ લોકો બિચારા આવે. એ કે ના ભાઈ આગળ. એ કે ના આવા તડકાનો આગળ ન જાઓ, આવતો રહે અહીંયા. ત્રણેય પાસે 4 રોટલી હતી. ત્રણેય એક રોટલી આને આપી દીધી. 3 થઈ ગઈ. અને ત્રણેય થોડી થોડી ડુંગળી કાઢી અને આને આપી. એ કે હાલ. ઓલાએ ઓડકાર ખાધો. મને ઠાર્યા ને એવું ભગવાન તમને ઠારે. ઓલો શેઠ જોતો રહીએ. સારા કાર્યો કર્યા હશે તને શેઠ બનાવ્યો. હવે તારો મેળ પડવાનો નથી. જીવ અજ્ઞાનતાથી ભર્યો છે. તે સુખને માટે દોડાદોડી કરે છે. આપણે બધા પૈસા માટે એટલું દોડીએ કે ઉંમર વહી જાય, તબિયત બગડે, નક્કી કર્યું હોય પૈસા ભેગા થશે પછી જલસા કરશું, ફરવા જાશું, રિસોર્ટમાં જાશું. એટલી દોડાદોડી કરીને બહારનું ખાધું હોય, શરીરે જવાબ આપી દીધો, દવાખાનામાં દાખલ થાય ફરવા જવાના બદલે મનની મનમાં રહી જાય. સારા કાર્યો તો દોર્યા, શરીર જ બગડી જાય, પણ છતાંય આપણે પૈસા માટે જ દોડાદોડી કરીએ છીએ. તે તો જીવનમાં સુખ શાંતિ ચાહે છે. કયો રસનો સુખનો તેને ખબર નથી. તેથી આગળ દુઃખરૂપ થતા જીવનમાં અશાંતિ ફેલાય. અત્રે દ્રષ્ટાંત જોઈએ. અજ્ઞાન બાળક હોય તે સર્પ અગર વીછી નીકળે તો પકડવા દોડે. તેને ખબર નથી કે આ ઝેર છે, કાળ છે. તેને જ્યારે માતા પિતા છોડાવવા દૂર લઈ જાય ત્યારે રડે છે. તે સમજે છે કે આ તો મારું રમકડું છે, પરંતુ માતા પિતા કેમ તેને ત્યાં જવા દે? જેમ બાળકને છોડાવ્યું ત્યારે તેને દુઃખ થયું, પરંતુ ઝેરથી બચી જવાનું તેને સુખ મળ્યું. એમ પ્રભુ ક્યારેક આપણી યારે આવું કરે ત્યારે આપણા સુખના માટે જ કરે છે, દુઃખ માટે કરતા નથી. આવી રીતે પ્રભુ તો સર્વ જગના રક્ષક છે. જીવ અજ્ઞાનથી સુખના માટે ફાંફા મારે છે. પ્રભુ પોતે જ અનિષ્ટથી પોતાના ભક્તને દૂર રાખશે. જ્યાં આપણે ભરાઈ જવાના હોય ને ત્યાં જોજો ઠાકોરજી જવા નહીં દે. ક્યાંક ને ક્યાંક એવી લીલા કરશે ને કરશે જ. ત્યારે આપણને એમ થાય આપણે 3 કપડે જુદા થઈ ગયા, અહીંયા આવી ગયા. કેટલું દુઃખ થતું હતું. પણ ઠાકોરજી કે માં તું મારી. બ્રહ્મ સંબંધ તમને બધાને મેં આપ્યું. વલ્લભે તમારા વિવાહ મારી યારે કર્યા તો બારનાના 5 પૈસા શું કામ હોય? અંદર બધું મારું જ હોય ને માં. પણ ત્યારે નહોતું સમજાણું. ત્યારે રોવું બહુ આવતું હતું. એક રૂમમાં ભાડે રહેવાનું. આજે સવારે લાવ્યા હોય તો સાંજની ચિંતા કરવાની. પ્રભુ કે બધું બધાથી વિશેષ આપીશ, પણ આપણા કર્મની પીડા ભોગવી લીધી. કેવો આનંદ! પ્રભુ પધાર્યા પછી ક્યાંથી શું આવે તમને મને ખબર છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, सब आपकी कृपा से मेरा काम हो रहा. बोलो वल्लभाधीश की जय. વલ્લભાધીશ. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. પ્રેમ જેવું કાંઈ પણ ઉત્તમ મુખ્ય સાધન લોકમાં નથી.
પ્રેમથી જ બધા વશ થાય. ભગવાનની પ્રાપ્તિ કરવાનું ઉત્તમ મુખ્ય સાધન પ્રેમ. એટલે વલ્લભે નવધા ભક્તિ ભાગવતમાં, પણ 10મી મારા વલ્લભે પ્રેમ લક્ષણા ભક્તિ આપી. પુષ્ટિ માર્ગમાં પ્રેમ જ મુખ્ય પાયો છે અને ભગવાન ઉપર પ્રેમ ઉત્પન્ન કરનારું ઉત્તમ મુખ્ય સાધન શ્રીમદ ભાગવત છે. રુચિ વગેરે કારણોથી પ્રેમ ઉત્પન્ન થયેલો હોય તો દોષ જોવામાં આવે ત્યારે તે જતો રહે છે, અને શાસ્ત્રનું જ્ઞાન ન હોય તો લૌકિક દ્રષ્ટિથી દોષ જોવામાં આવે છે. તેથી સર્વશાસ્ત્રોની જેમાં નિર્ણય કરવામાં આવેલ છે તેવું ભગવાનનું સર્વ મહાત્મા જણાવનારું શ્રીમદ ભાગવત જ ભગવાન ઉપર પ્રેમ કરાવો. તમે ભાગવત વાંચો, સમજો, વિચારો, માણો, જાણો, મહાત્મા સમજો તો તમને પ્રભુ પર પ્રેમ થયા વિના રહીને. આજે 70-75 વર્ષના આપણે થયા. ગમે ત્યાં ભાગવતજીઓએ આપણે પણ પુષ્ટિ માર્ગીય હોવું જોઈએ. જો અન્ય માર્ગે વાંચતા હોય ને તો એ જુદી રીતનું કહે છે. આપણા વલ્લભે જે આપ્યું છે, હવે એક નાનો જ દાખલો આપો. એકવાર અમે ક્યાંક ગયા હતા, તમે નહોતા, તો ત્યાં ભાગવત વંચાતું હતું અને અમે રિક્ષાની રાહ જોતા હતા. ત્યારે આવું કાંઈ નહોતું, આ ઉબર ને આન તેન બધું, તો લગભગ 40 વર્ષ પહેલાંનું. એટલે માઇક તો હોય બધે, એટલે હું નજીક ગઈ તો એમાં શાસ્ત્રીજી બોલતા હતા પ્રમાણ ત્રણ, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. મને એમ કે હમણાં ચોથું બોલશે, કારણ કે આપણે તો વલ્લભની રીતે જ વાંચ્યું છે, સમજ્યા છીએ, સુબોધી. ભલે ત્યારે 40 વર્ષ પહેલાં એ સમજણ નહોતી, પણ ઘરમાં ભાગવત વંચાતું 84-252 ને શિક્ષાપત્ર. તો એણે પ્રમાણ 3ની જ વાત કરી. પછી રિક્ષામાં બેઠા, મારી સાથે હતા એ લોકોએ તો ભાગ્ય હજી બધા એવું સાંભળતા ન. મનમાં ના, વલ્લભે પ્રમાણ ચતુષ્ટયી આપી છે, ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્રો ને ભાગવત. ત્યારે લેન્ડલાઇન હતા, આવું નહોતું. પછી ગયા તો ઓલા શાસ્ત્રીજી હતા એ પુષ્ટિ માર્ગે. તો મેં કીધું આજે અમે આવી રીતે સાંભળ્યું ને રિક્ષાનું, તો મને કે બેના એ કે વલ્લભે જે આપ્યું છે ને એ જ આપણે સાંભળવાનું. જો એ નર હોવો જોઈએ, એ બ્રહ્મ સંબંધી હોવો જોઈએ, એ ભાગવતનો જાણકાર હોવો જોઈએ, તો જ આપણે સાંભળવાનું. ત્યાં સુધી મને એવી, જો કે ટાઈમે નહોતો મળતો. 40 વર્ષ પહેલાં તો આપણે 30ના હોઈએ, નાના હોઈએ, ઘર વર, છોકરા, પૈસાની તકલીફ. પણ ત્યારે મને એ ખબર પડી કે આપણે વલ્લભની વાણી જે કહેતા હોય એ જ સંભળાય. નહીં તો જેમ આવું હળીએ ચડી દ્વિધામાં કે પ્રમાણ તય કે પ્રમાણ ચતુષ્ટયી, તો ત્યાર પછી કોઈ દિવસ મને યાદ નથી. આપણા ગુજરાત વિદ્યાપીઠમાં એક નામનો દેવાય, એમની કથા હતી. તો ત્યારે હું નવજીવન પોસ્ટ ઓફિસમાં હતી, એટલે અમારે ઓલા આગળના પાસ આવ્યા હતા. એટલે બધાએ મને કીધું કે તમારે મેં પછી આ દર્શન કરવા જાય એટલે ભગવદીઓ ઘણા. એટલે મેં કીધું આમનું આવ્યું છે ને કથા, મારી પાસે પાસ આવ્યા. મને કે આપણે ન જવાય. મેં તો કેમ? આટલી વ્યવસ્થા ને આટલી બધી ગીર્દી ને. એ કે બેન, એ આપણા વલ્લભે કીધું હોય ને, એ બ્રહ્મ સંબંધી હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ. આપણે બધું ગમે એ ના સંભળાય. મને બરાબર યાદ છે, મેં પાસ પાછા આપી દીધા. એ જો અન્ય માર્ગીઓનો ન સાંભળો તો અત્યારે એકનિષ્ઠ છીએ. અત્યારે વલ્લભની વાણીમાં જ રસ છે, બીજામાં રસ નથી. બધું ભેગું કરો ને, જે બધાય ના થાય ને કોઈ નાય ન હોય.
ભગવાનની ભક્તિ અનર્થનો સાક્ષાત નાશ કરનારી. જુઓ, ક્યાંય ખોટું જાણતા હોય ને તમે ભક્તિ કરો એટલે સાચી જગ્યાએ આવી જાઓ. એમ જાણનાર વ્યાસ શ્રીમદ ભાગવત રૂપ શાસ્ત્રોનો સાર છે, જેનું શ્રવણ કરવાથી પુરુષને શોક, મોહ અને ઘડપણનો નાશ કરનારી પરમ પુરુષ શ્રી કૃષ્ણમાં ભક્તિ ઉત્પન્ન થાય છે. લોકમાં શ્રીમદ ભાગવતનું શ્રવણ કરનારાઓને ભગવાન ઉપર પ્રેમ હોવાનું જોવામાં આવતું નથી. તેથી તેનું શ્રવણ પ્રેમ થવાનું સાધન નથી એવી શંકા ન કરે. કારણ કે શ્રી ભાગવતના તાત્પર્યનું સારું જ્ઞાન ભક્તના મુખથી તેનું શ્રવણ જોવાયું, ગમેના મુખથી ના કરાય. અને શ્રવણ કરનારનો સંસારમાં વૈરાગ્ય એ 3 શ્રી ભાગવતના શ્રવણના અંગો છે. જીજીએ જ અહીંયા યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં કથા હતી. પહેલાં છે ને પોસ્ટ ઓફિસ બધે મૂકતા, એટલે મારો મેળ પડી ગયો. તો કે એક શાસ્ત્રીજી હતા, એ કથા કરવા એટલે ગયા. કથા ચાલુ કરે ત્યારે અડધો કલાક કે મારે 7 દીકરી છે, મારે એનું કરવાનું છે, પહેલી દીકરીને નક્કી કર્યું છે, તમારે જ બધાએ અડધો કલાક લેક્ચર ત્યારે આપણે. અને પૂરું થાય તો એને ભાગવતથી તમને ભગવાનમાં પ્રેમ કરતા ન શીખવાડ્યો, દીકરી માટે ભાગવત કરતા હતા. એટલે એ આપણને ફલિત થાય નહીં. ભાગવત ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય એના માટે છે, પ્રેમ પ્રગટ થાય એટલા માટે છે. ભાગવત આજીવિકા માટે નથી, ભાગવત કમાવાનું સાધન નથી. તેથી પોતાનો અધિકાર જોઈ શ્રી ભાગવતનો અભિપ્રાય સમજી ભક્તના મુખથી તેનું શ્રવણ કરવામાં આવે તો માત્ર એક જ વાર શ્રવણ કરવાથી શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય એ નક્કી જ છે. જેને લોક સંસારમાં સંપૂર્ણ વૈરાગ્ય હોય અને શ્રીમદ ભાગવતમાં જે કહેલ છે તેમાં કાંઈ અસંભવિત અથવા ખોટું છે એવો તેને વિચાર થતો નથી, અને જેનું અંતઃકરણ તીર્થ વગેરેથી શુદ્ધ થયેલ હોય તેવો વિદુર જેવો અથવા તેથી પણ અધિક ઉદ્ધવ જેવો જ હોય તેને તો ભાગવતમાં કહેલી ભગવાનની એક જ લીલાનું શ્રવણ કરવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. તો પછી આખા ભાગવતનું શ્રવણ કરે તો તેને પ્રેમ થાય એમાં શંકા ખરી, પણ આપણને કેમ નથી થતો? જો પહેલાં 50 વર્ષ પહેલાં ભાગવત સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6, એમાં કોઈ ગાવાવાળાય નહીં ને બજાવવાવાળાય નહીં ને કશું જ નહીં. અમે સાંભળેલું છે. આપણે લાલ બહાદુર શાસ્ત્રી મેદાન હતી ને ત્યાં બહુ જ ભાગવત થતું હતું. એટલે તમને એનું અંદરનું હાર્દ. અત્યારે 3:30નો ટાઈમ હોય, 3નો 4 વાગે શરૂ થાય ને એમાં પાછા રાસ ગરબાઈ લેવાય ને એમાં પાછું બધું ગાવાનું ના 1 કલાક ભાગવત, એમાં તમને એટલે ફલિત થાય નહીં. તેથી મુખ્ય અધિકાર પ્રાપ્ત થવામાં કોઈ પણ સંદેહ નથી. તેથી શ્રીમદ આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતના વાસ્તવિક અર્થનો વિચાર કરી તે અર્થનો નિર્ણય કરી તત્વાર્થ નિબંધના શ્રી ભાગવત પ્રકરણમાં તે અર્થ દર્શાવેલ છે. તે અર્થનું જ્ઞાન થતાં ભક્તિ ઉત્પન્ન થઈ શાંત રહે તેવી થતી નથી, પરંતુ લતાની પેઠે દિવસે દિવસે વધતી જાય શ્રી કૃષ્ણ રૂપ ફળ પ્રાપ્ત કરાવે તેવી ભક્તિ પ્રાપ્ત થાય છે. તેથી ભક્તિની ઈચ્છા રાખનારે અવશ્ય શ્રી ભાગવત પ્રકારનું સૂક્ષ્મ નિરૂપણ કરવું જોઈએ. બોલો વલ્લભાધીશ.
શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ हीन चरणन केरो भरोसो दृढ़हीन चरणन केरो श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़हीन चरणन केरो साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़हीन चरणन दृढ़हीन चरणन दृढ़हीन चरणन केरो। શ્રીવાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી જય। ગૌ માતા की जय। गौ माता की जय। गौ माता की जय। બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ।